મિત્રો, સ્વાગત છે આપણું ઠાકર ડેરી ફાર્મિંગ ચેનલ પર। ખરેખર ચોમાસાની ઋતુમાં જે ભેંસો માટે જે આનંદ હોય છે ને એવું બીજી કોઈ પણ ઋતુમાં હોતો નથી। ખરેખર જો ચોમાસાની ઋતુ હોય અને જો ભેંસોને બારે બાંધેલી હોય અને ઉપર જે વરસાદ થતો હોય છે તે ખરેખર ભેંસો માટે તો મોજના તોરા છૂટે એવો જ હોય છે। અને જો તમારા પાસે જો ભેંસોનો મોટો વાડો હોય અને જો કદાચ વાડો ન હોય, જો એને તબેલામાં ભેંસોને બાંધેલી હોય ને તો એ ખરેખર ભેંસોને ચોમાસાની ઋતુમાં તો કેદ કરેલી જ મને ગણાય છે। જો તમે ભેંસો રાખતા હો ને જો ખરેખર જો આનંદથી રાખવી હોય ને તો ભેંસો માટે ખરેખર છૂટો વાડો તો હોવો જ જોઈએ, ને એ પણ ન હોય તો ખરેખર એને ખુલ્લામાં ખોટા પણ હોવા જોઈએ। એના કારણે જે ચોમાસાની ઋતુ બીજી હોય તો ભેંસો ખૂબ જ આનંદ માણે અને ઉપર જો વરસાદ થવાથી ભેંસોને ઠંડક પણ મળે છે અને એ ગરમી પણ લગાડતી નથી। અને એવું ના હોય કે જો 24 કલાક વરસાદ કે માથે હોય, છોટા પડવાનું ચાલુ રહે તો એના કારણે તે દૂધ બીજું કાપી નાખે છે। એવું ન હોય, તે ખરેખર ફેટ પણ વધુ આપે છે અને તે દૂધમાં પણ કોઈ ફરક પાડતી નથી। અને બને એટલે ભેંસોને તો શેડમાં મજા તબેલામાં ઓછી જ આવે છે। ખરેખર એને મોટો નીબડો હોય અને એના નીચે જ જો ભેંસો બાંધેલી હોય ને તો ખરેખર ભેંસોમાં ખૂબ જ આનંદ હોય છે। તમે પણ વિચાર કરી લો કે આપણે પણ ચોમાસામાં કેટલી મજા આવે છે, તો ભેંસોને તો અલગ જ આવતી હોય છે। અને ખરેખર ભેંસો તો એમને તળાવમાં આપણે છોડવી જ પડે છે ખરેખર વરસાદનું વાતાવરણ હોય ત્યારે। પણ જો ખુલ્લામાં રાખી હોય લીમડા હેઠે તો એ ખરેખર તબેલા કરતાં તો દૂધ વધારે જ આપતી હોય છે। એટલે મિત્રો, ખરેખર જો ભેંસો સારી રાખતા હો તો આ પણ એક વ્યવસ્થા રાખવી જરૂરી છે કે ચોમાસો હોય કે અલગ ઋતુ હોય તો તેને ખરેખર એને જે ખુલ્લામાં રાખવાથી જે ભેંસો આનંદ માણે એ ખરેખર તબેલામાં નથી માણતી। બસ।